ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે માઇક્રો પ્રોસેસર કંટ્રોલર વિશે સમજ્યું. ઓકે, ચાલુ કરીએ. ડિફરન્સ બિટવીન માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર. ઓકે, જીટીયુની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ જે ક્વેશ્ચન છે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. ઘણી બધી એક્ઝામમાં પ્રીવિયસ યરના પેપરમાં તમે જોજો હશે ડિફરન્સ બિટવીન માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલ. અને આપણા સિલેબસમાં પણ ફર્સ્ટ ટોપિક માઇક્રો પ્રોસેસર કંટ્રોલનો ડિફરન્સ છે. ઓકે, આગળના મુદ્દા બધા આપણે સ્ટડી કરી જ ગયા છીએ. ઓકે, એનું બેઝિક છે, પછી માઇક્રો કંટ્રોલર પ્રોસેસર શું છે, ક્યાં વ્યાખ્યા, ઉપયોગ શું છે, બધું બરાબર. ડિફરન્સ ખાસ જોઈ લઈએ. વ્યાખ્યા શું છે? તો માત્ર સીપીયુ ધરાવતું ઉપકરણ છે, બરોબર. આપણે આજે કઈ મોબાઈલ લેવા જઈએ, લેપટોપ લેવા જઈએ તો આપણે એનું ખાસ પ્રોસેસર જોઈએ છે, કયું પ્રોસેસર છે, કેટલાનું પ્રોસેસર શું છે, બરોબર. તો માત્ર પ્રોસેસર ધરાવતું સીપીયુ ધરાવતું ઉપકરણ છે. વાત કરીએ કંટ્રોલરની, તો સીપીયુ સાથે મેમરી અને ઇનપુટ આઉટપુટ ધરાવતું એકીકૃત ઉપકરણ છે. મેમરીની વાત કરીએ તો બાહ્ય મેમરી એટલે રેમ અને રોમ આમાં જરૂરી છે, બરોબર. એવી રીતે માઇક્રો કંટ્રોલરમાં ઓન ચિપ એટલે કે એમાં અંદર રેમ છે, રોમ છે, ફ્લેશ બધું હાજર છે, બરોબર. બધું એકમાં આવી જાય. એટલા માટે મેં તમને કીધું હતું કે આ ઓન ચિપ કોમ્પ્યુટર છે. ઓકે, વાત કરીએ ઇનપુટ આઉટપુટ પોર્ટની, તો બાહ્ય રીતે જોડવામાં આવે છે, બરોબર. જે પણ માઇક્રો પ્રોસેસરનું ડિવાઇસ છે, બરોબર, તો એને બાહ્ય આપણે જોડીએ છીએ ઇનપુટ આઉટપુટ પોર્ટમાં, બરોબર. એમ માઇક્રો કંટ્રોલરની પ્રોસેસરની કમ્પેરમાં માઇક્રો કંટ્રોલરમાં ઓન ચિપ ઇનપુટ આઉટપુટ ઉપલબ્ધ છે, એટલે કે ઇનબિલ્ટ હોય છે અંદર જ, બરોબર. એમાં કોઈ બાહ્ય ઇનપુટ આઉટપુટ પોર્ટ જોડવાની જરૂરિયાત હોતી નથી, બરોબર. કોસ્ટની વાત કરીએ, કિંમતની, તો આ વધુ કિંમતમાં હોય છે. એની કમ્પેરમાં માઇક્રો કંટ્રોલર જે છે એ ઓછી કોસ્ટ હોય છે, ઓછી કિંમત હોય છે એની, બરાબર. સાઇઝની વાત કરીએ તો મોટી સિસ્ટમ સાઇઝ છે આની માઇક્રો પ્રોસેસરની. ઓકે, અને માઇક્રો કંટ્રોલર જે છે એ આની કમ્પેરમાં માઇક્રો પ્રોસેસરની કમ્પેરમાં નાનું અને કોમ્પેક્ટ હોય છે. ઓકે, નેક્સ્ટ છે વીજ વપરાશ, એટલે કે આની જે વોલ્ટેજ છે એ કેટલા જરૂરિયાત પડે, બરોબર. તો વધુ વપરાશ છે આમાં માઇક્રો પ્રોસેસરમાં. એની કમ્પેરમાં માઇક્રો કંટ્રોલરની વાત કરું તો ઓછી વપરાશ છે. સ્પીડની વાત કરીએ તો વધુ પ્રોસેસિંગ સ્પીડ છે અને આમાં માઇક્રો કંટ્રોલરમાં મધ્યમ સ્પીડ છે, બરોબર. ખાસ આપણે પ્રોસેસર જે છે એ આપણે વધુ સ્પીડ વાળા લેતા હોઈએ, બરોબર. એટલા માટે એને ઓન ચિપ કોમ્પ્યુટર કહી શકાતું નથી, બરોબર. અને અહીંયા ઓન ચિપ કોમ્પ્યુટર કહી શકાય છે માઇક્રો કંટ્રોલરને. ઓકે, તો આ બંને ડિફરન્સ ખાસ યાદ રાખજો. ઇન્સ્ટ્રક્શન સેટ, તો તે મોટે ભાગે રિસ્ક ઇન્સ્ટ્રક્શન સેટ પ્રકારના છે અને એની કમ્પેરમાં માઇક્રો કંટ્રોલર જે છે એ રિસ્ક પ્રકારના હોય છે અને આ સિસ્ક પ્રકારનું હોય છે, કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ. ઓકે, અને અહીંયા મોટે ભાગે રિસ્ક પ્રકારના હોય છે. ખાસ યાદ રાખજો, બી મિસ્ટેક ન થાય. સિસ્ક જે છે એ માઇક્રો પ્રોસેસરમાં આવશે અને રિસ્ક જે છે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર તે માઇક્રો કંટ્રોલરમાં આવશે. ખાસ આનો ઉપયોગ જોઈએ તો જનરલ પર્પઝ કોમ્પ્યુટિંગમાં છે. ઓકે, અને ખાસ માઇક્રો કંટ્રોલરનું આપણે જોયું તો આગળ તેનો ઉપયોગ છે ખાસ કરીને એમ્બેડેડ સિસ્ટમમાં તો એનો ઉપયોગ વધારે છે. ટાઈમર કાઉન્ટરની વાત કરીએ તો બાહ્ય જરૂરી છે અને આમાં ઓન ચિપ ઉપલબ્ધ છે, બરોબર, એટલે ઇનબિલ્ટ છે. ઇન્ટરપ્ટ સિસ્ટમની વાત કરીએ તો મર્યાદિત અને બાહ્ય છે, જ્યારે આમાં ઇન્ટરપ્ટ જે સિસ્ટમ છે એ ઇનબિલ્ટ જ હોય છે. ઓકે, એટલે ઓન ચિપ. ઓકે, એપ્લિકેશનની વાત કરીએ તો પીસી, લેપટોપ, સર્વર છે બધું, બરોબર. તો મોબાઈલ છે, આ બધું શેમાં આવશે? માઇક્રો પ્રોસેસરમાં એપ્લિકેશનમાં. અને માઇક્રો કંટ્રોલરની એપ્લિકેશનની વાત કરીએ તો વોશિંગ મશીન છે, ટ્રાફિક લાઇટ છે, રોબોટિક્સ છે, બરોબર. આવા બધામાં યુઝ થાય છે. ખાસ કરીને વાયવામાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે વોશિંગ મશીનના એક્ઝામ્પલ આપો, ક્યાં ક્યાં તમે વોશિંગ મશીન જોયા છે એવા ઉપકરણો, બરોબર. તો તમારે કહેવાનું કે આપણે ઘરે વોશિંગ મશીન છે, હાઈવે ઉપર ટ્રાફિક લાઇટ હોય છે, રોબોટિક્સ છે, બરોબર. ઘણી બધી પ્રોજેક્ટમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરોબર. અને માઇક્રો પ્રોસેસરની જો એક્ઝામ્પલની વાત કરીએ તો પીસી, લેપટોપ, સર્વર, બરોબર, અલગ અલગ પ્રકારનું બધું જ્યાં પણ કઈ પ્રોસેસરની વાત આવતી હોય, બરોબર, ત્યાં તેનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઇન્ટેલનું 8085 માઇક્રો પ્રોસેસર છે, 8086 છે, પેટિનિયમ છે, i3, i5, i7, i9, બરોબર. અત્યારે લેટેસ્ટ i9 પ્રોસેસર માર્કેટમાં છે. ઓકે, માઇક્રો કંટ્રોલરની વાત કરીએ તો 8051 છે, પીઆઈસી છે, એવીઆર, આર્ડિનો છે સિરીઝ, બરોબર. અને 8 મેગા છે, બરોબર, અત્યારે હાલમાં. ઓકે, તો જ્યારે એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય 7 માર્ક્સનો, તો આ બધા તમારે જરૂરી છે.
ઓકે, બધા ડિફરન્સ લખીને આવજો એક્ઝામમાં. બરોબર, તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ટાઈપ્સ ઓફ બસીસ. એડ્રેસ બસ છે, ડેટા બસ છે, કંટ્રોલ બસ છે, આ બધી અલગ પ્રકારની જે બસ છે એ આપણે જોશું. ઓકે. ઓકે, થેન્ક યુ.